मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા। આગામી 16મી તારીખે ઈદે મિલાદનો મુખ્ય જુલુસ નહીં નીકળે। ફક્ત એટલું જ નહીં, સુરત પોલીસ સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ બંને સમુદાયના લોકોને પોતાના બાળકોને જવાબદાર બનવા માટે યોગ્ય સલાહ અને સૂચન આપવામાં જણાવ્યું હતું। 16મી સપ્ટેમ્બરે મુસ્લિમ સમાજ હાઈવે પર કોઈ જુલુસ કાઢશે નહીં। મુસ્લિમ નેતા કાદિર પીર દાદાએ જણાવ્યું કે શાંતિ સમિતિના બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ 16 સપ્ટેમ્બર હાઈવે પરથી પસાર થનાર મિલાદ ઉલ નબીનું જુલુસ નીકળશે નહીં। તેના બદલે તે તમારા પોતાના વિસ્તારમાં અથવા તો તમારી શેરી અને વિસ્તારમાં લઈ જવામાં આવશે। જેને હાઈવે પર જવું હોય તો તેવું કરી શકે છે, પરંતુ સમિતિએ શોભાયાત્રા કાઢવાની જાહેરાત રદ કરી છે। જો કોઈને કરવું હોય તો પોલીસની પરવાનગી લઈને સ્વેચ્છાએ કરી શકે છે। શાંતિ સમિતિની બેઠકમાં મહત્વની વાત એ હતી કે આ વખતે ઈદ નિમિત્તે શહેરના રાજમાર્ગ પર જે જુલુસ કાઢવામાં આવતું તે કાઢવામાં આવશે નહીં। સૌએ પરસ્પર સંમતિથી તેમના પોતાના વિસ્તારમાં સરઘસ જુલુસ કાઢવાનું નક્કી કર્યું છે। સુરત શહેરમાં ઈદ અને ગણેશજીનું વિસર્જન શાંતિપૂર્ણ થાય તે માટે સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત પોલીસ સમગ્ર શહેરમાં 15,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરશે। પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે થવાનું છે અને 2 સપ્ટેમ્બર સુધી શહેરના 12 વિવિધ કૃત્રિમ તળાવોમાં 6,430 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ। બધી જગ્યાએ આપ જોઈ શકો છો, જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી, તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરી અમારા 1600 જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથોસાથ કોર્પોરેશનના બી કેમેરા लागेला है। ત્યાં हमारा धारा साहब श्री एमपी साहब ने ग्रांड में 300 अलग कैमरा आ विस्तारों में लागेला है, फकत आ विस्तारों में। तो अपना बात करिए तो लगभग जो 3000 ना आसपास हमारा सीसीटीवी कैमराओ है। आ सिवाय घણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે જો પોતાના ઘરમાં પોતાના જો કામ ધંધાના જગ્યા ઉપર લગાવેલા છે, જો રોડ ઉપર બી એના રહે છે, એના બી અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે। સાથોસાથ जो वीडियोग्राफर જે રીતે મેં बताया જ્યાં નથી कैमरा अमुक स्टेज में ત્યાં हमारा वीडियोग्राफर રહેશે। 40 जगह में नक्की करा चाहिए और जो टेम्परेरी 2 દિવસ માટે કોર્પોરેશન तरफ से कैमरा लगावવામાં આવી રહ્યા છે। जो भी લાગી જશે तो एक જ્યાં જ્યાં में लगता है कि हमारा ग्रे एरिया છે ત્યાં નથી कैमरा, ત્યાં भी આ લોકો लगावશે। और ड्रोन से आखा पूरा सर्वेलेंस कंटिन्यूअस चालू રહેશે कि गलियों में શું ચાલી રહ્યા છે, છતો પર શું ચાલી રહ્યા છે। અને जो हमारी छत वाला ધાબા પોઈન્ટની जो टीम છે 320 ધાબા એટલે 3-4 માણસો બધા ધાબા ઉપર રહેવાના છે। તો હજારની સંખ્યામાં ધાબા પોઈન્ટમાં માણસોમાં ડિપ્લોયડ રહેશે। તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે, જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલાં લઈ શકીએ છીએ।